નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે સૌએ ક્યારે ને ક્યારે એવું સાંભળ્યું જ હશે કે આજના કળિયુગમાં બહાર જવું એ સ્ત્રીઓ માટે સુરક્ષિત નથી। ઘરે જ પોતાના પરિવારજનોની સાથે સ્ત્રીઓ સુરક્ષિત રહે છે, પરંતુ શું આ ખરેખરમાં હકીકત છે? કારણ કે વિશ્વના કરોડો ઘરોમાં જ્યારે દરવાજા બંધ થાય છે, પરંતુ દરેક દરવાજા જ્યારે બંધ થાય છે ત્યારે તેની પાછળ સુરક્ષા નથી હોતી। કેટલીક મહિલાઓ માટે આ એ દરવાજો છે કે જેમની છેલ્લી શ્વાસનો સાક્ષી બની જાય છે। જરા વિચાર કરો કે એક ઘડિયાળની સોય જ્યારે આગળ વધે છે અને થાય છે 10 મિનિટ, અને બસ 10 મિનિટ, અને એમાં તો દુનિયાની ક્યાંક કેટલીક એવી સ્ત્રીઓ છે અથવા તો કન્યાઓ છે કે જેઓ જીવ ગુમાવે છે, અને તે પણ પોતાના જ તેમના ખુદના પરિચિત માણસોના હાથે। જી હા, જીવનસાથી, પૂર્વસાથી, પિતા, ભાઈ કે પરિવારના જ કોઈ સભ્યના હાથેથી। અને આ અમે નથી કહી રહ્યા, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘની ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ એટલે કે UNODC અને UN વિમનનો નવો અહેવાલ જણાવી રહ્યો છે કે જે ઘર પ્રેમ અને સુરક્ષાનું સ્થાન હોવું જોઈએ, એ જ ઘર આજે દુનિયામાં કેટલીક મહિલાઓ માટે ઘાતક સ્થળ સાબિત થઈ રહ્યું છે। અને આ કોઈ કિસ્સો નથી, પરંતુ આ એક વિશાળ, અંધકારમય અને સતત ચાલતી જતી હિંસાની શ્રેણી થઈ ગઈ છે। ત્યારે હવે આજનો વિશેષ અહેવાલ છે એ તમારા મનને હચમચાવી મૂકશે તેવો છે। આ સત્યને સાંભળીને કદાચ તમને ધક્કો લાગશે, આંચકો લાગી શકે છે, પરંતુ એવા સમાચાર સામે આવ્યા છે કે UNODC અને UN વુમનના તાજા તારણો પ્રમાણે દુનિયાભરમાં દર 10 મિનિટે એક મહિલા અથવા તો કન્યા પોતાના જ ઓળખીતાના હાથેથી ભોગ બને છે। જી હા, તમે બરાબર સાંભળ્યું છે। ઘર જે સૌથી સુરક્ષિત હોવું જોઈએ તે આજે દુનિયાની કરોડો સ્ત્રીઓ માટે ઘાતક સ્થળ સાબિત થઈ રહ્યું છે। અહેવાલ જણાવે છે કે દરરોજ 130 મહિલાઓ જીવ ગુમાવે છે, અને વિશ્વના તમામ ભાગોમાં આ સ્થિતિ પ્રવર્તે છે। આ આંકડા માત્ર નંબરો નથી, દરેક આંકડો એક પરિવારનો તૂટેલો સપનો છે। અહેવાલો મુજબ વર્ષ 2024થી લગભગ 50,000 જેટલી મહિલાઓ તેમજ છોકરીઓની હત્યા તેમના જ નજીકના સંબંધીઓ દ્વારા અથવા તો જે ઓળખીતી વ્યક્તિ છે અથવા તો પરિવારના જ કોઈ સભ્ય દ્વારા કરવામાં આવી હતી। અને આ હત્યાનું પ્રમાણ વિશ્વભરમાં મહિલાઓ અને કન્યાઓની ઇરાદાપૂર્વકની હત્યાઓના 60% જેટલું છે। મહિલાઓ વિરુદ્ધની હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે 25 નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવેલા આ અહેવાલમાં આ એક ચિંતાજનક સત્યને પ્રકાશિત કર્યું છે, જેમાં UN કહે છે કે મહિલાઓ માટે ઘર એ સૌથી ઘાતક સ્થળ બની રહ્યું છે। સ્ત્રી હત્યા ઘરની બહાર પણ કરવામાં આવે છે, પરંતુ તેના ડેટા મર્યાદિત છે એવું UN જણાવે છે। તો આજે આપણે આવા જ કેટલાક પીડિતોની વાત કરીશું કે જે માતાઓ હતી, એ દીકરીઓ હતી, એ બહેનો કે જેઓનું જીવન પ્રેમના નામે છીનવાઈ ગયું છે। એવા સમાચાર છે કે UNODC અને UN વિમનના નવા રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં સ્ત્રી હત્યાના 60% જે કિસ્સાઓ છે તે ઘર અથવા તો નજીકના સંબંધોમાંથી થાય છે। આ હિંસા છૂટી છવાઈ નથી થતી। મોટાભાગની હિંસાનો સિલસિલો શરૂ થઈ જતો હોય છે, જેની શરૂઆત મહિલાઓ પર અંકુશ, ધમકી અને ઓનલાઈન સતામણીથી શરૂ થાય છે। બોલીને અપમાન કરવું, નિયંત્રણ રાખવું, પીછો કરવો, ઓનલાઈન હેરેસમેન્ટ કરવું, અને અંતે ભરપેટ ગુસ્સો ઉગાડવો, હથિયાર, અને પછી થાય છે મૃત્યુ। અને આ સમાચાર કોઈ એક દેશના નથી। આફ્રિકા, અમેરિકા, યુરોપ, એશિયા કે જ્યાં જુઓ ત્યાં ઘરોનું દ્વાર એક કબરોનું દ્વાર બની રહ્યું છે। જેમાં પણ આફ્રિકા સૌથી આગળ છે કે જ્યાં દર 1 લાખમાંથી 3 સ્ત્રીઓની સાથે આ પ્રકારની ઘટના બનતી હોય છે। આના પછી આવે છે અમેરિકા 1.5, ઓશનિયા 1.4, એશિયા 0.7 અને યુરોપ 0.5 આવે છે। આ માત્ર આંકડા નથી, આ 50,000 ધબકતા દિલોનો અંત છે। અને હવે આપણે વાત કરીએ કારણોની, તો આ અહેવાલમાં એવું નોંધવામાં આવ્યું છે કે ઈર્ષ્યા, અલગ થવાના ઇનકાર, પોલીસને જાણ કર્યાનો બદલો અને નવા સંબંધના અસ્વીકારમાં હત્યાના પ્રાથમિક કારણો હોઈ શકે છે। સ્ત્રી હત્યાને કારણે 35 બાળકોએ તેમની માતા ગુમાવી દીધી છે। એવો રિપોર્ટ છે કે આરોગ્ય મંત્રાલયના અહેવાલો મુજબ અંતરંગ સાથી દ્વારા હત્યાનો દર લેસોથોમાં સૌથી વધારે છે કે જ્યાં 15 થી 49 વર્ષની વયની 44% મહિલાઓએ તેમના જ જીવનસાથી દ્વારા શારીરિક અથવા તો જાતીય હિંસાની ફરિયાદ નોંધાવી હોય। વિશ્વાસપાત્ર ડેટા દુર્લભ છે, પરંતુ અહેવાલ જણાવે છે કે મોટાભાગની સ્ત્રી હત્યામાં અંતરંગ સાથીઓ અથવા તો પરિવારજનોની સંડોવણી હોઈ શકે છે, અને તેનું કારણ ઘરેલું હિંસા, દારૂ પીવાની લત અને સંઘર્ષ હોય છે। એક ચોંકાવનારી હકીકત એ પણ છે કે હિંસા હવે ફક્ત શારીરિક નથી રહી, તે ડિજિટલ પણ બની ગઈ છે।
અહેવાલો મુજબ યુકેમાં 2011થી 2014 વચ્ચે નોંધાયેલી 41 ઘરેલું સ્ત્રી હત્યાના જે અભ્યાસ કર્યો છે તેમાં બતાવ્યું છે કે 58.5% પીડિતોને હત્યાની પહેલા ટેકનોલોજી દ્વારા નિયંત્રિત અથવા તો નજર રાખવા માટે કરવામાં આવી હતી, જેમ કે ઓનલાઈન પીછો, મોબાઈલ ટ્રેકિંગ, ડોક્સિંગ, ઇમેજ આધારિત દુરુપયોગ. આ હેરેસમેન્ટ પછી ઘણીવાર શારીરિક હિંસા અને અંતે હત્યાની ઘટના બનતી હોય છે. અહેવાલ જણાવે છે કે પત્રકાર, કાર્યકર્તા અને રાજકીય નેતા જેવી જાહેરમાં રહેતી મહિલાઓ પર આ પ્રકારની ટેકનોલોજી સંબંધિત હિંસાનું જોખમ એ વધારે હોય છે. તો ચાલો જોઈએ કે દુનિયામાં આ પ્રકારના કેટલાક ચોંકાવનારા કિસ્સાઓમાં શું ઘટના બની હતી. તો સૌ પ્રથમ તો આપણે વાત કરીશું કેસ નંબર 1ની. રેબેકા ચેપ્ટેગી કે જેઓ યુગાન્ડામાં ઓલિમ્પિક દોડવીર હતા. એવા સમાચાર છે કે 33 વર્ષની રેબેકા એ પશ્ચિમ કેન્યામાં તેમના ઘરે તેમના પૂર્વ સાથીએ તેમને પેટ્રોલ છાંટીને આગ ચાપી દીધી હતી, જેમાં તેમનું નિધન થઈ ગયું હતું. આ મામલે ખુલાસો થયો કે બંને વચ્ચે જમીન બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. આ પછી કેસ નંબર 2ની વાત કરીએ તો યુકેથી સામે આવે છે આ કેસ કે જે છે લુઈસ હન્ટ અને હેન્નાનો કેસ, કે જેમાં 25 વર્ષીય લુઈસ અને તેની બહેન હેન્નાની તેમના જ પૂર્વ સાથી કાયલ કલફોર્ડે હત્યા કરી નાખી હતી. લુઈસે સંબંધ તોડ્યા બાદ કાયલ ચીડાઈ ગયો હતો અને તેમને બંનેને ક્રોસબો વડે મારી નાખ્યા હતા અને પોતાની પૂર્વ સાસુ પર પણ હુમલો કર્યો હતો. કેસ નંબર 3ની જો આપણે વાત કરીએ તો ક્રિસ્ટિયાના જોક્સિમોવિક જે સ્વિટ્ઝરલેન્ડમાં આ કેસ નોંધાયો છે, જેમાં એવા સમાચાર છે કે ભૂતપૂર્વ મોડલ અને મિસ સ્વિટ્ઝરલેન્ડના ફાઇનલિસ્ટ 38 વર્ષીય ક્રિસ્ટિનાની તેમના પતિએ ફેબ્રુઆરી 2024માં હત્યા કરી નાખી હતી. પોલીસે આના અગાઉ પણ ઘરેલું હિંસાની ફરિયાદ પર તેમના ઘરે મુલાકાત પણ કરી હતી. આ પછી આવે છે કેસ નંબર 4 નોર્મા એન્ડ્રેડ મેક્સિકોથી, કે જેમાં નોર્માની દીકરી લિલિયા એલેજાન્ડ્રાનું અપહરણ, અત્યાચાર અને પછી હત્યા થઈ ગઈ હતી. એના પછી નોર્માએ મેક્સિકોમાં નુએસ્ટ્રાઝ હિજાઝ દી એગ્રોસે એ કાસા આ નામનું સ્વૈચ્છિક સંગઠનની સ્થાપના કરી હતી. નોર્માનું કહેવું છે કે તે દિવસે મેં નક્કી કર્યું કે આ પીડાથી લડત બનાવવી જોઈએ. જોકે એવા અહેવાલ છે કે યુએન જણાવે છે કે જો યોગ્ય સમય પર હસ્તક્ષેપ કરવામાં આવે તો આ પ્રકારની ઘણી બધી ઘટનાઓને આપણે રોકી શકીએ છીએ, જેમ કે મજબૂત કાયદા, સખત સુરક્ષાના ઓર્ડરો, આની સાથે જોખમી પરિબળોની ઓળખ, ચોક્કસ અને વિશ્વાસપાત્ર ડેટા સંગ્રહ અને ટેકનોલોજીથી થતા અપરાધ પર વિશેષ નજર રાખી શકાય. આ પ્રકારના પગલાં લેવામાં આવે તો અનેક મહિલાઓનું જીવન બચાવી શકાય છે. મહત્વનું છે કે વિશ્વમાં દર 10 મિનિટે એક મહિલા પોતાના પરિચિતના હાથે જીવ ગુમાવે છે અને આ સત્ય આપણને માત્ર ચોંકાવતું નથી, પરંતુ આપણને વ્યથિત પણ કરે છે. ઘણા ઘરોમાં મૌન હિંસા પણ ચાલતી હોય છે અને એ મૌનને તોડવાનો સમય આવી ગયો છે. 10 મિનિટમાં કોઈ એક જીવ પણ બચી શકે છે જો આપણે આંખો ખોલીએ, આપણે એ ચીસોને સાંભળીએ, જો આપણે કોઈ નક્કર પગલું લઈએ. ઘણા બધા કિસ્સાઓમાં મહિલા જીવ ગુમાવે છે ત્યારે પણ મહિલાઓએ ચીસો પાડી હશે, પરંતુ કમનસીબી કે તેને કોઈએ સાંભળ્યું નહીં, કોઈએ રોક્યું નહીં. જે દિવસે આપણને આ દરેક પીડિતોની ચીસો સંભળાવા લાગશે, આપણે તેને સાંભળવાનું શરૂ કરીશું, એ દિવસે દર 10 મિનિટે થતી આ પ્રકારની ઘટના બંધ થઈ જશે. પણ સવાલ એ છે કે શું આપણે આ ચીસોને ક્યારે સાંભળી શકીશું ખરા? તો હવે આ અંગે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજીને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.